હેલો ફ્રેન્ડ્સ, તો બટાકાની સૂકી ભાજી અને પૂરીની રેસીપી બિલકુલ નવી રીતથી નવા સ્વાદ સાથે શ્રાદ્ધ સ્પેશિયલ આ રેસીપી હું તમારી સાથે શેર કરીશ. અને રેસીપી ગમે ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલવાનું. તો 1/4 કપ સિંગદાણા લીધા છે. સિંગદાણાને સારી રીતે શેકી લેવાના. તો સિંગદાણા સારી રીતે શેકાઈ ગયા છે, તેને ઠંડા થવા દેવાના. તેની છાલ ઉતારી લેવાની. છાલ ઉતરી જાય, ઠંડા થાય એટલે તેને આ રીતે મિક્સરમાં દરદરી પાવડર તૈયાર કરી દેવાનો. અને અહીંયા આપણે એક સ્પેશિયલ મસાલા પેસ્ટ બનાવીશું. તેની માટે મેં અહીંયા થોડા ધાણા લીધા છે, એટલે કે 1/2 કપ જેટલા ધાણા, સમારેલા ધાણા. 2 લીલા મરચાના આ રીતે ટુકડા કરી અને 1 ઇંચ આદુનો ટુકડો અને થોડું ઠંડુ પાણી, 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું ઠંડુ પાણી, એટલે આ પેસ્ટ આપણી સારી રીતે પીસાઈને તૈયાર થાય ને એટલા માટે તેટલું જ પાણી એડ કરવાનું છે. તો પેસ્ટ સારી રીતે પીસાઈ ગઈ છે મિક્સરમાં. હવે પેન લઈ લઈએ, તેની અંદર 3 ટેબલ સ્પૂન તેલ એડ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે તેની અંદર 1/4 ટીસ્પૂન જેટલું જીરું અને 1 મીઠા લીમડાના પાનની ડાળી. આ નવા સ્વાદ સાથેની સૂકી ભાજી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે ને તેવી બનીને તૈયાર થાય છે. તો જે પેસ્ટ બનાવીને તૈયાર રાખી તેને પણ તેલમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે આપણે શેકી લેવાની છે, જેથી આદુ, મરચા અને ધાણાની કાચો જે ટેસ્ટ હોય છે ને તે જતો રહે. એટલે તેને લો ગેસની ફ્લેમ પર સારી રીતે શેકી લેવાની. ને આ સાઈઝના મેં 3 બટાકા લીધા છે, તેને નાના ટુકડાની અંદર મેં કટ કરી દીધા અને કપની અંદર થોડું પાણી, 1 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી અને તેને વઘારની અંદર એડ કરી દેવાનું. એટલે ફરીથી બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય અને સારી રીતે શેકાઈ જાય. અને તેમાંથી તેલ છૂટું પડે ને ત્યાં સુધી શેકાવા દેવાનું. તો તેલ સારી રીતે છૂટું થઈ ગયું, બટાકા એડ કરી દઈએ અને તેની અંદર જે અધકચરા વાટેલા આપણે સિંગદાણા રાખ્યા હતા તેને પણ એડ કરી દઈએ. બિલકુલ નવા સ્વાદની આ સૂકી ભાજી છે, તમે ટ્રાય જરૂરથી કરજો. તો બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની. ત્યાર પછી તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર અને 1 ટેબલ સ્પૂન ખાંડ એડ કરવાની. જો તમને ગળપણ ઓછું ભાવતું હોય તો તમે ઓછું એડ કરી શકો છો. અને આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને ખાંડ ઓગળે ત્યાં સુધી તેને થવા દેવાનું. ત્યાર પછી આપણી સૂકી ભાજી શ્રાદ્ધ સ્પેશિયલ એકદમ ટેસ્ટી નવા જ સ્વાદ વાળી સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે. જો આ રીતે તમે ક્યારેય ના બનાવી હોય ને તો જરૂરથી તમે એકવાર ટ્રાય કરજો. તો આપણી બીજી રેસીપી પૂરીની છે. આ પૂરી પણ તમે ક્યારેય આ રીતની પૂરી બનતા નહીં જોઈ હોય, તેલના મોવન વગર કે ઘીના મોવન વગર આટલી સરસ સફેદ પૂરી તૈયાર થશે અને એકદમ પોચી પૂરી બનીને તૈયાર થાય છે. તો તેની માટે મેં અહીંયા 1 કપ ઘઉંનો લોટ, સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરજો. આ રેસીપી પણ એટલી જ ટેસ્ટી પૂરી બનશે કે તમે વારે ઘડીએ તમારા ઘરમાં બચ્ચાઓ હશે ને, એટલે કે બાળકો, તો માગશે તેટલી સરસ ટેસ્ટી અને સોફ્ટ પૂરી તૈયાર થાય છે. અને અહીંયા ઘરમાં દૂધ પર જે મલાઈ જામતી હોય છે તે મલાઈ મેં 1 ટેબલ સ્પૂન લીધી છે ભરીને. 1 કપ ઘઉંનો રોટલીનો લોટ, તેની સાથે 1 ટેબલ સ્પૂન મલાઈ અને મીઠું. બધી વસ્તુ, મીઠું એ સ્વાદ પ્રમાણે એડ કરવાનું. બધી વસ્તુને આપણે સારી રીતે તેને મિક્સ કરી અને તૈયાર કરવાનું છે. અને આપણું બીજું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ એ છે કે આ પૂરી નો લોટ આપણે દૂધથી બાંધીશું. રૂમ ટેમ્પરેચર વાળું 1/2 કપ દૂધ લઈ અને થોડું એડ કરતા જઈ અને આપણે પૂરીનો કઠણ લોટ બાંધી અને તૈયાર કરવાનો છે. 1/2 કપ લીધું છે અને રૂમ ટેમ્પરેચર વાળું દૂધ
તો જો કઠણ લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે. તો હવે તેને ઢાંકી અને તેને આ રીતે થોડું મસળી લઈશું અને તેને ઢાંકી અને 15 થી 20 મિનિટ માટેનો રેસ્ટ આપી દેવાનો. આ રીતે કપડાથી તમારે તેને ઢાંકી દેવાનું. અને જો પૂરીની આ રેસીપી પણ તમને પૂરી અને શાકની રેસીપી જો તમને ગમે ને તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો હાફ કપ દૂધમાંથી આટલું 2 ટેબલ સ્પૂન જેટલું દૂધ બચી ગયું છે. અને 20 મિનિટ થઈ ગઈ છે. ત્યાર પછી આપણે લોટને ખોલી અને સારી રીતે તેને મસળી લેવાનું. અને તેમાંથી પૂરી તમારે જે સાઈઝની જોઈતી હોય ને તે સાઈઝની તમારે લુવા તૈયાર કરી લેવાના. આ પૂરી બોખા માણસ પણ ખાઈ લેશે ને તેટલી સોફ્ટ બનીને તૈયાર થશે. તો થોડું મેં આદની ઉપર તેલ લગાવી દીધું છે. કેમ કે એટલા માટે લગાવ્યું છે કે આ આદની પર હું કાપું પણ કોઈ પણ રેસીપી બનાવવાની હોય તો તેને કાપવાનું હોય તો તે પણ હું કાપું છું. એટલે થોડી તે કટ લાગી ગયા છે એટલા માટે. તો પૂરીને આ રીતે વણી અને તૈયાર કરી દેવાની. અને તેની થિકનેસ મેં આ રીતની મીડિયમ રાખી છે. તમારી ઘરે જે રીતે બનતી હોય તે રીતે વણીને તમારે તૈયાર કરી લેવાની. અહીંયા તેલ પણ સારી રીતે તેલને ગેસ પર ગરમ થવા રાખ્યું હતું તો તે સારી રીતે ગરમ થઈ ગયું છે. જો એક ટુકડો નાખ્યો તો તે તરત જ ઉપર આવી ગયો છે. તો હવે આપણે તેની અંદર પૂરી એડ કરી દઈએ. પૂરી તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખજો. વધારે હાઈ હશે તો પૂરી બળી જશે. તો જુઓ કેટલી સરસ અને દડા જેવી પૂરી તૈયાર થાય છે. જે આપણે તેલના મોવનથી બનાવતા હોય છે તેનાથી બિલકુલ ડિફરન્ટ પૂરી તૈયાર થશે. એમાં આપણે પાણીનો પણ યુઝ નથી કર્યો અને તેલના મોવનનો પણ યુઝ નથી કર્યો. તો પૂરી બની અને તૈયાર થઈ ગઈ છે. શ્રાદ્ધ સ્પેશિયલ બટાકાની સૂકી ભાજી અને પૂરીની આ રેસીપી ગમે ને તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને મેં ઓછા સમયમાં દૂધપાકની રેસીપી એટલે કે ચોખાવાળા દૂધની રેસીપી પણ ચેનલ પર શેર કરેલી છે. તો તમે તે રેસીપી પણ જરૂરથી જોજો. અને જુઓ કેટલી સરસ ફૂલીને તૈયાર થઈ છે પૂરી એ તમને બતાવું છું.